સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢ ગામે આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા અંડરપાસમાં પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને રેલવે ઓવરબ્રિજ ઉપરથી ફરીને ન જવું પડે તે માટે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. રેલવે લાઇનની બીજી તરફ આવવા જવા માટે ફક્ત એક જ અંડરપાસ આવેલો છે. ચોમાસા દરમિયાન અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા અંડરપાસ શોભાના ગાંઠિયા બરાબર સાબિત થઈ રહ્યો છે. અંડરપાસમાંથી પાણી બહાર નીકળતા લોકો વીતી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારોમાં માર્ગોનું અંડરપાસમાં પાણી ઘૂસી જતા અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે. બજારોના માર્ગોથી આવતા પાણીનો બીજી જગ્યાએ નિકાલ કરવામાં આવે તો અંડરપાસમાં પાણી ભરાતું અટકી શકે છે. પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકોને સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ઉપર ચાલતા અવરજવર માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે.